તેમાં સરકારની અને પોલીસની એટલી નબળી નીતિ હોય છે ને કે પ્રોપરલી જે તપાસ કરવાની હોય એ તપાસ નથી કરતા. એક ઘટના છે એ જૂનાગઢની છે, તો એનો જે હત્યા કરવાની એવી આશંકા એને ઉત્પન્ન કરેલી છે, પોલીસે કરેલી, તો હજી સુધી એના આરોપી કોઈ પકડાણો નથી. એવી જ રીતના રાજકોટની અંદર જે ભાવેશ વાણવી નામના યુવાનની હત્યા થઈ, તો એ હત્યા થઈ તો એમાં તેની બોડી રાખી અને આંદોલન કરવું પડ્યું કે ભાઈ તમે આરોપીઓને પકડો, આરોપીઓને. તેમાં જે મુખ્ય બે આરોપી છે એ તો પકડાણા જ નથી. પ્લસ પોલીસ દ્વારા એવા નિવેદન આપવામાં આવે છે કે જે મરણ જનાર જે છે એની ઉપર 8 ગુના બોલે છે. તો સાહેબ એનો મતલબ એવો સમજવાનો, પોલીસ આવું બોલે છે તો એનો મતલબ એવો સમજવાનો કે એ હત્યા થઈ બરોબર છે. પોલીસ ઉપર બળાત્કાર, મર્ડર, લૂંટના એના પોલીસ ઉપર તે ફરિયાદો થયેલી, પોલીસ ઉપર તે લાંચ રૂશ્વતના કેસ થયેલા છે. અત્યારે હાલમાં ગુજરાતની અંદર જે અમુક મંત્રીઓ છે એની ઉપર તે પોલીસ કેસો થયેલા છે. ગૃહમંત્રી જે છે ગુજરાતના, એને તો પોલીસને મારવાનો કેસ થયેલો છે ને અત્યારે આખી પોલીસ એમને સેલ્યુટ કરે છે. એટલે સાહેબ કોઈ ગુના છે એનો મતલબ એવો છે કે એની હત્યા કરી નાખવાની? આ ભારત દેશની અંદર એવું છે. અને આ આરોપીઓ જે છે એના ઘર ઉપર પણ બુલડોઝર ફરે એવી અમે દાદાને એટલે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રીને અમે એવી આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. 3/2026ના રોજ ભાવનગર કલેક્ટરશ્રીને અમે લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ગુજરાતની અંદર જે દલિત સમાજ ઉપર થતા અત્યાચારના બનાવ અને હત્યાના બનાવને લઈને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જૂનાગઢની અંદર ભરત સોંદરવાની હત્યા થઈ, એનો હજી કોણ આરોપી છે, શું છે, એનો કોઈ હતો પતો નથી. એવી જ રીતના રાજકોટની અંદર ભાવેશ વાણવીની હત્યા થઈ અને એની બર્બરતાથી હત્યા કરી નાખવામાં આવી અને ન્યાય માટે પરિવારને આંદોલન ઉપર એમનું બોડી રાખીને આંદોલન ઉપર બેસવું પડ્યું અને એના લીધે થઈ પોલીસે જે ગુજરાતના અનુસૂચિત જાતિના સમાજના આગેવાનો છે એની ઉપર ખોટો લાઠીચાર્જ કર્યો અને એમની ઉપર ખોટી ફરિયાદો કરી છે. અને જે રાજકોટની અંદર જે ભાવેશ વાણવી મરણ જનાર જે છે એમાં એવું કહેવામાં આવ્યું કે એની ઉપર પણ ગુના બોલતા હતા. તો મારે તપાસ અધિકારીને કહેવું છે કે ગુના બોલે છે ને એ નથી જોવાનું, ગુના બને છે તો એનો મતલબ એવો છે કે દલિતની હત્યા કરી નાખવાની. એવો તો ગુજરાતની એસેમ્બલીના કયેક ગુનેગારો બેઠા છે અને તમારે એને સલામ મારવી પડે છે. એટલે આવું વલણ ન અપનાવતા તમે. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે આ બનાવની અંદર તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને જે SC/ST સેલ એવી તપાસ કરે કે આરોપીઓને સજા જ પડે અને આરોપીઓના ઘર ઉપર જે છે એ બુલડોઝર ફેરવવામાં આવે. શું આ દાદા છે એ બુલડોઝર ફેરવશે કે દલિત છે અને સામે જે કોઈ પર્ટિક્યુલર કોમ છે એટલે એમાં બુલડોઝર નહીં ફેરવવામાં આવે? જો તમારામાં તાકાત હોય ને દાદા ગુજરાતના મુખ્યમંત્રી, તો આના ઘર ઉપર બુલડોઝર ફેરવો તો અમે તમને સાચા માનીએ તમે ગુજરાતના મુખ્યમંત્રી છો.